i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। જિલ્લા કલેક્ટર કચેરી ખાતે દિશા સમિતિના અધ્યક્ષ અને સાંસદ શ્રી જસવંતસિંહ ભાભોરના અધ્યક્ષસ્થાને દિશા સમિતિની બેઠક યોજાઈ। સાંસદ શ્રી જસવંતસિંહ ભાભો દ્વારા કેન્દ્ર સરકારની વિકાસલક્ષી યોજનાઓની સર્વગ્રાહી સમીક્ષા કરાઈ। વિકાસલક્ષી કામો ગુણવત્તાયુક્ત રીતે અને નિયત સમય મર્યાદામાં પૂર્ણ થાય તે સુનિશ્ચિત કરવા દિશા અધ્યક્ષ અને સાંસદ શ્રી જસવંતસિંહ ભાભો આ બેઠકમાં દાહોદ જિલ્લામાં ચાલી રહેલા વિવિધ વિકાસના કામો અને કેન્દ્ર સરકારની કલ્યાણકારી યોજનાઓના અમલીકરણ અંગે વિસ્તૃત ચર્ચા અને સમીક્ષા કરવામાં આવી। વધુમાં તેમણે દાહોદ જિલ્લામાં ચાલી રહેલા તમામ માળખાગત અને વિકાસલક્ષી કામો ગુણવત્તાયુક્ત રીતે અને નિયત સમય મર્યાદામાં પૂર્ણ થાય તે સુનિશ્ચિત કરવા પર તેમણે વિશેષ ભાર મૂક્યો હતો। આ બેઠકમાં કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર પશુપાલન રાજ્યમંત્રી રમેશભાઈ કટારા, જિલ્લા પંચાયત પ્રમુખ ગમાબેન, સાલોદ ધારાસભ્ય મહેશભાઈ ભુરિયા, ગરબાડા ધારાસભ્ય મહેન્દ્રભાઈ ભાભોર, દેવગઢ બારિયા ધારાસભ્ય બચુભાઈ ખાબડ, જિલ્લા કલેક્ટર સુરભી ગૌતમ, પ્રાયોજના વહીવટદાર પ્રતિક જૈન, નિવાસી અધિક કલેક્ટર જે.એમ. રાવલ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક શ્રીમતી પલ્લવીબેન બારૈયા, નાયબ પોલીસ અધિક્ષક સહિત વિવિધ વિભાગોના અમલીકરણ અધિકારીશ્રીઓ તેમજ પદાધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા। બ્યુરો ચીફ કાળુભાઈ ડામોર, i7 ન્યૂઝ ગુજરાતી, દાહોદ।